તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 7:30 ઉપર થઈ ગયું છે અને અમે લોકો 6:30 વાગ્યાના ઉઠ્યા છીએ. ક્યારનું નક્કી થઈ ગયું હતું જવાનું છે આપણે જીમમાં ના અંતે, પણ આ માણસના લીધે મોડું થયું છે. અત્યારે સવારમાં કઈ મોડું નથી થયું. હું અડધો કલાક લેટ છું. બરાબર છે. ચલો અહીંયા ગુડ મોર્નિંગ. અને અત્યારે રોટલા સવારમાં ડ્યુટી રોટલા ગાય ચાલો ઓરો જ લઈ ઓરો વાહ ભાઈ વાહ. રીંગણાનો ઓરો સુગંધ તો એટલી જોરદાર આવે છે ભાઈ, મજા આવી ગઈ. અત્યારે મેં એમ થઈ જાય કે ખાઈ લઈએ, પણ ખાવાનું આપણે પૂજાની જેમ નથી. તો ગાઈસ અમે લોકો આવી ગયા છે ઘરે જીમમાંથી, અને અહીંયા તમે જોઈ શકો છો પૂજા આ શું કરે છે, જતો ખરા. એ બાપ રે બાપ. ડ્રેગન ફ્રૂટ માસ્ક ગાઈસ. ડ્રેગન ફ્રૂટ માસ્ક, બાપ રે બાપ. આ તો કલર કલર ગુડ ફોર સ્કિન ગાઈસ. ગાઈસ આવું હોય ને, પૂજા સ્કેચ પેન પાછળથી ઓલો કલર કાઢી અને પછી કલરમાં આવું કરતી એવું કે છે. અહીંયા બે અગરબત્તી લાગે. પાણી આ તો ગાઈસ આમ જ ચાલતો હે. ઓડી હોડી આવી વગર હોડી આવી કરે. ટાઈમ કરતે પછી અહીંયા બે અગરબત્તી ભરાઈ દીધી હોય તો પેલા ઓલા બુલબુલ એમ ન આવતો, પાણી તો ઠેકડા મારતી જાય. પાણી બોલે ને તો ઠેકડા મારે. પાણી આવા જતા પહેલા કાયમીનું એક કન્ફ્યુઝન જો તમને લોકોને પણ થતું હોય તો મને પણ એ જ થાય છે. કાયમી એવો વિચાર આવે કે આમાંથી કયા કપડાં પહેરવું, કારણ કે એટલા નીચેના જેટલા પણ કપડાં જેટલા બધા મારા છે. એટલે ફાઇનલી પછી મારે કોઈકને કેવું પડે કે ભાઈ તમે કપડાં કાઢી આપો પછી હું પહેરી લઈશ, કારણ કે પછી હું તો 2-4 કપડાં બદલાવું પછી એમ થાય કે હા ચલો આ વ્યવસ્થિત છે. એવી સેમ ટેવ પૂજાની બેનને પણ છે, સૃષ્ટિને. એ કપડાં બદલાવશે હરીસમાં જોશે. ઓકે, પછી જો ફાઇનલ લાગે કે હા ભાઈ આ કપડું વ્યવસ્થિત છે તો પહેરીને જવાનું. બાકી આ કાઢશે, ઉતારીને સાઈડમાં ફેંકી દેવાનું. પછી એ પાછું બીજું કપડું લેવાનું, એ પહેરવાનું, અને પછી બધા કપડાં સાઈડમાં પડ્યા રહેશે અને પછી પહેરીને પાછું બહાર જશે. આવું કરે છે. એટલે આવી ટેવ મને નથી જનરલી, બટ મને કન્ફ્યુઝન થાય કપડામાં કે ભાઈ કયા કપડાં પહેરું, કાયમી કયા કપડાં પહેરું. જે લોકો પાસે બહુ બધા કપડાં હોય ને એની પાસે થાય. હવે શું ભેગા કરીને રાખી જ દીધા છે અમે બધા. ગુડ મોર્નિંગ, ઓમ શાંતિ. હે હમણાં તો આખી રાત યોગ જ કરું છું. કા તો હમણાં નીંદર જ નથી આવતી. અલે આજ આવી ગઈ હતી. તો આજ હમી હાજમાં હોઈ ગઈ હતી ને, તે રિયાન કૌભાંડ જ્યું તો એ ઉઠી ગઈ. બરાબર. ગાદલું કેવું લાગ્યું? આ મસ્ત ગાડલું છે. હે એકદમ ગાદલામાં હુતા આરામ કરવાનો. એટલે તો કહું ઘડીક વાર હુતા હોય તો થાક ઉતરી જાય એવું ગાદલું એવું બધું સરસ છે. ગાદલું પૂજાના પ્રમોશન માટે આવ્યું હતું, તો એ બહુ જ સરસ ગાદલું છે. રિલેક્સ લાગે. હે શું લાગે? રિલેક્સ ના લાગે? હા લાગે. પછી એ ઘણા ઇંગ્લિશ શબ્દો બોલતા આવડે છે તમને. કોણે શીખડાવ્યા? દાદા, બીજું કોણ? અરે દાદા શીખડાવે. શીખડાય બોલતા હોય તે આપણે શીખી જઈએ. ઇંગ્લિશના ટીચર હતા ને? હા હવે એટલે એક વિચાર લેતા હશે કદાચ. હા, ઇંગ્લિશના ટીચર એટલે તમને હું ઘરમાં હોય એટલે ઇંગ્લિશ શીખવા મળે ને. જોઈ લે. બાકી રિલેક્સ ને અમુક શબ્દ એવા ઇંગ્લિશના બોલી જાય કે આપણને વિચાર આવી જાય ઓ માય ગોડ, આવો તો એને શબ્દ ક્યાં આપડ્યો હતો જેને યાદ રહી ગયો. તો ગાઈસ અત્યારે વાગવામાં 11:15 થઈ ગયા છે. હું નઈને આવતી રહી છું અને આજે મારામાં બિલકુલ એનર્જી નથી, કારણ કે મેં જે આદિ એક્સરસાઇઝ કરે છે એ હું કરું છું. પહેલાં હું જનરલ કરતી હતી અને લિટરલી આજે મને એટલું એવું થાય છે ને, હું આમ ચાલુ બી છું ને તો પગ આમ થાય છે. એ બિલકુલ એનર્જી નહીં. બોલું છું એ બી બહુ છે મારી માટે આજે એવું છે. તો મિત્રો અત્યારે મારી બાયડીએ બનાવી દીધું છે મને સરસ મજાનું સલાડ, અને જોરદાર સલાડ બનાવે છે પૂજા. પણ તમને એ નથી ખબર કે જોરદાર બનાવે છે, પણ એ સલાડ બનાવે છે. તમે ટ્રાય કરજો, તમને પણ જોરદાર લાગશે. અને અમે સલાડ ખાઈએ છીએ. તો દાદાનો હજુ ચા પીવાનો ટાઈમ થયો છે. અત્યારે 12 વાગવા આવ્યા છે, 12 વાગી ગયા છે અને દાદાની હજી સવાર પડી છે. તમે બહુ મોડા ઉઠો છો, નહીં ચાલે આ ઘરમાં. મારે શું કામ હોય? મારે ટેવ જ છે મોડા ઉઠવાની. અમારા લોનમાં પછી મોડા ઉઠવાનું જ આવે ને. મારામાંથી પછી આનામાં ટ્રાન્સફર થયું.
સોરી આનામાંથી મારામાં આવ્યું. આ તો ખોટી જ વસ્તુ છે. પણ હવે તો કોઈ કઈ ચાન્સ જ નથી કારણ કે હું અર્લી મોર્નિંગ 6 વાગે નહીં પણ 6:30 ઉઠી જાઉં છું. આજે એ બી મારે ઉઠાડવી પડી ત્યારે. સાચું બોલ, ઉઠાડી એમાં હતી શું ને? થઈ ગયું? ઉઠી જાઉં છું એમ ના કહેવાય, ઉઠાડે છે એમ ચાલ. કહેવાય. એલાર્મ નહીં વાગ્યો. તું ઉઠ્યો ને? હું ઉઠ્યો, મેં તને ઉઠાડી. આટલી ઉઠ્યો પછી એમ પણ શું ફરક પડે છે ગાઈસ? તારો અલાર્મ તો હું જ છું. હે ને? તો ગાઈસ અમારું જમવાનું અત્યારે ચાલી રહ્યું છે. વાગવામાં થયો છે 1 અને જમવામાં હતું મસ્ત મજાનો ઓળો, રોટલો, છાશ, દહીં, પછી શું કહેવાય પનીર, પછી શું હતું ભાઈ બટેકા પૌવા જે પૂજા ખાઈ છે. જે આનું કંઈક વિચિત્ર જ ચાલી રહ્યું છે હવે. તો એવું બધું છે. બાએ જમી લીધું છે. જમી લીધું તો અહીંયા જોઈ શકો છો તમે જમવા માટે બેઠા છે. અને એને એ કે હાલ આવું સામેથી આજ તો પહેલી વાર. તો મિત્રો વાગવામાં થયા છે 4 અને અત્યારે બધા હજુ પણ સૂઈ રહ્યા છે. અને સી હા જોઈ લો, આને નવું ગાદલું આવ્યું પછી આને આમ હા તમને ફાવતું નહીં ખબર છે, મને ખબર છે. નીચે વયો જા બસ બે જા. મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે 5 અને અત્યારે ઘરમાં બા અને દાદા વચ્ચે થઈ ગઈ છે નાની એવી બબાલ. બરાબર છે, એવું બાંધવાનું ના હોય બા. હવે જો જતું કરી દેવાનું હોય, ના જતું કરી દેવાનું. હવે તમે જાતું કરી દો, બસ તમે જાતું કરી દો તો મને ગમશે. જાતું કરી દો, ચલો હવે કઈ બોલશો જ નહીં. જાતું કરી દો, ચલો છોડો હવે. મનમાંથી બધું ભરી નહીં રાખવાનું, સમજી ગયા? બધું કાઢી નાખવાનું. જે જ્યાં જેમ કરતું એમ કરવા દેવાનું ભાઈ. એ કરે નાવા દેવાનું એને. નાય તો નાવા દેવાનું. નાય તો છે ને એમ તો કયો, બાકી તો અમુક નાતાય ન હોય. તો હું તમે બબાલ શું કરો? બાને હું હેરાન કરો? હે બાને હું હેરાન કરો તમે? એમ હું સંડાસ ગયો નથી ને મારો ખોટો આક્ષેપ નાખે. આક્ષેપ નહીં નાખવાનું, બરાબર? ખોટો આક્ષેપ નાખે. હું હા. ગયો જ નથી આજ સંડાસ. જાવું છે હવે પછી. એમ નહીં કહું, નાવાનું કહું તો સંડાસ ઉપર બેહીને નાય. હા એના કરતા મોટા પાટલા ઉપર બેહીને નાતા હોય તો તો તમને શું વાંધો હોય પાટલા ઉપર કાંઈ બેહીને? વાંધો નહીં, નીચો પડે જરા. તો ઊંચો લઈ આવી દો. એના ઊંચો લઈ દઈ, એના ઊંચો લઈ આવી દઈ. આ તો લઈ આવી દઈ. હા સ્ટૂલ લઈ આવી દે. સ્ટૂલ ઉપર બેહીને નાવાનું, બરાબર? બાકી આવું બાજવા બોલવાનું નહીં તમારે. હવે હવે આવી ઉંમરે કઈ બાજવાનું ના હોય. બળાવે ચડાવે ને ક્યાંય ચડાવે ઝાડ ઉપર ચડાવી દે. બરાબર ને? હવે આવડી ઉંમરે તમારે બોલવાનું નહીં કઈ. હવે હું બોલીને કરવું વયું જાવું હવે તો. વયું શું જવાનું હોય? એમાં શું વયું જવાનું? આટલી વાતમાં કઈ વયું જવાનું હોય? વયું જાઉં પણ આદત નહીં સુધારું. એવો કહેવાનો meaning ઈ. ખોટી મગજમારી કરે ને. ઈ હા ખોટી મગજમારી તમારે નહીં કરવાની. આખી દુનિયાને આપણે દુનિયા નહીં, આપણા ઘરના જ છે બધા. એ બધાને મજા આવે, 2-5 મિનિટ મજા આવે એમ. સંડાસ જવું હોય તો અહીંયા ઊભું છે આપણે. હવે કાંઈ ટેન્શન નથી તમારે. આ જવું હોય કે આ જવું હોય કે આમ કરવું હોય, તમારે અહીંયા નીચે આવી જવાનું. બરાબર છે? એનું ગંધારું નહીં કરવાનું. બરાબર છે? તમને કહી દઉં, કહેવાતું નથી એક તો. કઈ વાંધો નહીં. હવે જે હોય જાતું કરી દેજો હો. સારું કરી દે. તમે બોલતા નહીં હવે કઈ. હોય ને, અહીં નીચે રાખો. બરાબર? પણ નીચે તો હવે કઈ બોલવાનું નહીં જાજુ. ऐसे चुप रहो, अच्छा रहेगा. कम बोलो, मीठा बोलो, પછી અચ્છા બોલો. હા સહી હે. તો બસ આવી રીતનું ઘરમાં ચાલુ છે ગાઈઝ. અને હવે મારે વિડીયો અપલોડ કરવાનો છે તો હું વિડીયો અપલોડ કરી દઉં છું ફટાફટ. અને પછી બધાને બતાવી દઈએ ટીવીમાં વિડીયો. બ્લોગ અમારા ઘરમાં મુકાય એટલે ઓન ધ સ્પોટ 10 મિનિટની અંદર ચાલુ થઈ જવો જોઈએ. બિકોઝ બધાને મજા ના આવે કે તમે બ્લોગ મૂકી દો તો અમને કહેતા નથી. અમારા ઘરના એવું કહે તો તમે તો કહેવાના જ ને. બસ ચલો હવે જવા દો, બધી વાતો જવા દો, જતું કર દો યાર. કેમ ઘરમાં આટલી બોલતો બંધ થઈ જા પેલા. મને બોલતો બંધ કરી દેવાનું. સારું. દુનિયાના ઉભરાવે, દુનિયા આખી સાંભળે ને. દુનિયા આખે આપણે દુનિયા આપણી જ છે. તમારે નાવું હોય ને તો અહીં નીચે નાઈ લેવાનું હો. એ હવે ટોપિક પૂરો કરો ભાઈ. ઓ નાવાનું હવે નાતા જ નહીં. હું તો કહું રેવા દેજો. હવે નાવાનું જ નહીં. હવે નાવાનું જ નહીં તમારે. તો મિત્રો વ્લોગ અહીંયા અમારા ઘરે ચાલુ થઈ ગયો છે અને બધા લોકો જોવા માટે બેસી ગયા છે. પોપકોર્ન આપું? પોપકોર્ન આપું? મકાઈ આપું?
નહીં ધાણી મળી. હા ધાણી આપું. પિક્ચર જોવા જાય ને ત્યારે થિયેટરમાં ધાણી મળે. બનાવો હમણાં. 250 રૂપિયાની ધાણી. કેટલું આવે 250 રૂપિયામાં? 700 રૂપિયા કીધા હતા મને. હા 700 માં કેટલું આવે? હવે યાર. 700 માં આવે વધારે. હા 700 માં એટલું આવે. 700 રૂપિયાની ધાણી. એવું ખાવાનું છે. 700 રૂપિયા વાનો થાય કે સુરત મૂવી જોવા ગયા હતા ત્યાં મને ધાણીનો ભાવ પૂછ્યો ને તો એટલા કીધા હતા 700 રૂપિયા ધાણી નાખવા એના કરતા 700 રૂપિયા બદામ નો ખાય કિલો 700 રૂપિયા ખાલી ધાણીના. કલાકોમાં થઈ ગયા છે મિત્રો 8 અને અત્યારે દાદા અહીંયા આરામ કરી રહ્યા છે. સેટીમાં 3 ગાદલા છે અને 3 ગાદલા ઉપર ચડીને આરામ કરી રહ્યા છે. તો અત્યારે હું ને પૂજા તો વિડીયો શૂટ કરતા હતા અને વિડીયો મસ્ત મસ્ત જોરદાર રીલ્સ બનાવ્યા છે અમે લોકોએ. પૂજા અત્યારે અમારા બંને માટે બનાવી રહી છે ઓટ્સ. સાસુઓ મળીને રસોઈ બનાવે છે. હા ભાઈ આ સાસુ વહુ મળીને જમવાનું બનાવી રહી છે એમના બંને પતિ પરમેશ્વર માટે. Guys, આ પ્રેમ બહુ ઓછો જોવા મળે છે કારણ કે પૂજા રસોડામાં ઓછી આવે છે. કઈ વાંધો નહીં તમે તમારું કામ કરો તે કોણ જોઈ લે હા? આવી સાસુ તો કોને મળે? ના, હું તો મારી શું કે મેન્ટાલિટી કેવી ને કે હું આ mentality છે. હા જો guys, મારી મેન્ટાલિટી એવી છે કે આ લોકો ઘરમાં કામ કરે છે તો એને આપણે કામ કરવા દેવું જોઈએ કારણ કે જો એ જોબ કરતા હોય બહાર તો કેમ સવારે 8-10 વાગ્યા ટિફિન લઈને વહી જાય ને 6 વાગે આવે તો એવી રીતે આ લોકો ઘરે કામ કરે છે તો એટલી તો આપણે એને હેલ્પ કરી શકીએ ને કે એનું કામ કરે ને આપણે ઘર કામમાં તો પહેલા મળતો તો હાલે. એટલા માટે હું આમ અત્યારના જમાનામાં છે ને બહુ સમજીને રહેવા જેવું છે. કારણ કે જો સમજી ન રહ્યો તો ભાઈ ડખા થયા રાખે અને પછી કીધા રાખે કે ઘરવાળો આનું નથી માનતો ને ઓનું નથી માનતો ને. અત્યારના જમાના પ્રમાણે છે ને મેન્ટાલિટી સારી જ હોવી જોઈએ. એટલે એકબીજાનું ધ્યાન રાખીએ તો બધાને મજા આવે કામ કરવાની. બરાબર છે. કામકાજ તો થતા રહેવાના. જોબ કરતા હોય તો કેમ સવારમાં વયા જઈને સાંજે આવે તો કેમ બધું કરવું પડે આપણે ટાઈમ મજવાનું આ ઘરે કામ કરે છે તો એટલું તો હું ધ્યાન રાખ્યું મારું ધ્યાન રાખવાની મારી ફરજ છે પેરેન્ટ્સ તરીકે. શું વાત છે? ક્યા બાત હે ક્યા બાત હે. इसी बात पे मम्मी जीत रही है 7 કરોડ. કઈ વાંધો નહીં ભાઈ. સારું આટલું સમજે છે તો સારું કહેવાય. અને આ અને જમાનામાં સમજીને રહેવું જ જોઈએ દરેક. હું તો દરેકને કહું છું દરેક દીકરાની શું કહેવાય? મમ્મી દીકરાની મમ્મીને કહું છું કે એની વહુને એવું નહીં કે એ વહુ છે એટલે એને જ કામ કરવાનું હોય. આપણે હેલ્પ કરાવ આપણે કામ કરવું જોઈએ અને તો ન થતું હોય તો કામ વાળી રાખી દેવાનું. હા અને કારણ કે એ લોકો કામ કરે છે એ કઈ નવરા તો નથી બેઠા હોતા એ લોકોને માનસિક થાક લાગતો હોય શારીરિક થાક લાગતો હોય તો આપણે તો બેઠા બેઠા રસોઈ કરવાનું કામ કરો એટલે તો કરી શકીએ ને. બટ એવું નથી કે હું પૂજાને એકનું ધ્યાન રાખી હું ચિંતાની બહુ નોકરી કરતી હશે તેનું ધ્યાન રાખીશ. સાંભળી લેજો ભાઈ જોતા હોય તો. મમ્મીએ વિચાર્યું જ છે કે નોકરી વાળી બહુ લાવવાની છે. જો ભાઈ કોઈ હોય તો સાંભળી લેજો. અમને તો કીધું નથી ચિંતને હજી સુધી. કોઈ જોતા હોય છાનું તો કહી દેજો. એટલે એ નોકરી કરતો હોય એના એટલે ટૂંકમાં પગભર હોય ને એવું હોય તો હાલે કારણ કે અત્યારના જમાનામાં એકની કમાણીમાં અને બેની કમાણીમાં બહુ જાજો ફેર પડે છે. કારણ કે અમે અત્યાર સુધી એકની કમાણીમાં પૂરું કર્યું છે તે અમને ખબર છે તો હવે આદિ ને પૂજા બધી હેલ્પ હોય એટલે વાંધો ન આવે. પીણા આવી રે પીણા. અત્યાર સુધી એક કમાણીમાં છોકરાને ભણાવ્યા ગણાવ્યા આવડા મોટા કર્યા એટલે આમ થોડુંક થોડીક તકલીફ પડી જાય. એમ તો દાદાનો સપોર્ટ અમારો પૂરો છે. આમ મને જેવા સાસુ સસરા મળ્યા ને એવા બધાયને મળે કારણ કે પૂજા જેમ લકી છે ને એમ હું લકી જ છું કારણ કે આમ મારા સાસુ સસરા એટલા સારા છે એનો અમને કોઈ દી કઈ કીધું નથી કોઈ દી કઈ રોકટોક કરી નથી. જેમ રહેવું હોય એમ રહ્યો જેમ ફરવું હોય હરો ફરો જ્યાં જાવ હોય ત્યાં જાવ. આજ ને અત્યારે નહીં પહેલાથી જ મારા લગ્નને આજે 24-25 વર્ષ થઈ ગયા 25મું વર્ષ હાલે છે તોય પણ આજથી 25 વર્ષ પહેલા પણ એની મેન્ટાલિટી એવી જ હતી કે તમે તમારી રીતે તમે લાઈફ જીવો. એટલે એ ત્યારના જમાનામાં એવો એનો મેન્ટાલિટી હતી તો અત્યારે તો જમાનો બદલી ગયો છે. અત્યારે તો બહુ સમજીને બહુ સરસ રીતે રહેવાનો જમાનો છે તો જ સુખીથી રહી શકીએ બધા શાંતિથી. ક્યા બાત હે ક્યા બાત હે. આજ તો બહુ બધું બોલી હે મમ્મી. ઓ માય ગોડ ક્યા બાત હે. પૂજા તું શું કહીશ ભાઈ હવે? એટલે જેમ મમ્મી લકી છે એમના સાસુ તરફથી સસરા તરફથી એવી રીતે હું પણ લકી છું કારણ કે મારે ઘરનું કામ નથી કરવું પડતું એટલે હું થોડુંક નાનું જ કરી શકું છું. હું કંઈ એમ કટ ટુ કટ એમની હેલ્પ નહીં કરી શકતી કારણ કે મારે બી મારા ઘણા બધા કામ હોય છે મારા નાદીના ઘણા બધા કામ હોય છે એટલે અમે લોકો ખાલી અમારું જાતે કરી નાખીએ છીએ. બાકી તો બધું મમ્મી ઉપર જ લોડ છે અને જ્યારે હું ફ્રી હોઉં ત્યારે થોડું ઘણું કરાવી દેતી હોઉં છું. બાકી હું કંઈ કામ નહીં કરતી એટલે હું લકી છું.
કે જિંદગીમાં હું તો કાંઈ નથી કરી શકી, પગભર નથી થઈ શકી, પણ જે છે એને તો હું કરી શકો ને. કરી શકે એમ. પોતાનું છોકરું હોય તો કેમ કરે? મને તો પહેલેથી જ મગજમાં હતું કે છે ને હું કામ તો નહીં જ કરું, ગમે તે થાય હું કામ નહીં કરું. પૈસા કમાઈ. બસ હું પૈસા કમાઈશું, બધાને રાખીશ, પણ છે ને હું કામ નહીં કરી શકું. પૈસા ગાઈસ પૈસા કમાતા હોય, ઇન્કમ હોય તો આપણે બે કામવાળી પણ રાખી શકીએ. એટલે જો તમારા દીકરાની વહુ કે દીકરાની વહુ જે પણ કમાતા હોય તો એને બને ત્યાં સુધી તમે હેલ્પ કરજો. અને એને એવું કામ્યા એ ઓલી શું કે એક્સપેક્ટેશન ન બોલતા આવડે. સરસ ગાઈસ, બસ આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ. દાદા અમારા અહીંયા જમવા માટે બેસી ગયા છે. દાદાને જમવામાં જ અત્યારે કંટોલાનું શાક, ભાખરી અને દૂધ છે. ક્યાં બાત હે, જોરદાર જમી લો. અને રિયો બેઠો ત્યાં જીબડી કાઢીને. ઓ છોકરી બનાવી આજ તો એને અમે. રિયા બોલા. તો અત્યારે વાગવામાં થયા છે 9:15 અને ઘરનું ઓલમોસ્ટ કામ બધું પતી ગયું છે. મમ્મીએ વાસણ ઘસ્યા છે અને આજે તો આદિએ કચરા પોતું કરી આપ્યું છે, મતલબ અમારી હેલ્પ કરી છે. કારણ કે હું બી બહુ થાકી ગઈ છું, કારણ કે મેં જીમ કરું છું તો આજે અલગ એક્સરસાઇઝ હતી એના કારણે આખું બોડી પેઇન કરે છે. અને આજે પહેલી વાર હું ઘરમાં છેલ્લે ખાવા બેઠી છું, બાકી તો મમ્મી જ બેસે છે. મમ્મી છેલ્લે બેસે છે બધાથી, અને આજે હું છેલ્લી બેસી છું અને આદિએ બધું કામ કરી દીધું છે. તો ગાઈઝ આજના વ્લોગમાં તો આટલું જ હતું. અને અમે લોકો બસ હમણાં થોડીક વારમાં બસ સૂઈ જ જવાના છીએ. એટલે 10 વાગે સૂઈ જ જવાના છીએ. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય. તો ગાઈસ અત્યારે મમ્મી આને કેટલા કહેવાય? 11:45 ને શું કહેવાય? હા, તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.